નમસ્કાર. ભક્તિ સાગર સાથે હું છું કિરણ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. ગણપતિની આરાધના આપણે કરતા હોઈએ છીએ. અત્યારે ગણપતિ બાપાનો પર્વ ચાલી રહ્યો છે અને આજે ચોથો દિવસ છે. આ સાથે ભાદ્રપદની સાતમ છે. એટલે કહેવાય છે ગણપતિની સ્થાપનાનો આજે ચોથો દિવસ છે અને આજના દિવસે ગણપતિની આપણે સ્થાપના કર્યા બાદ તેની આરાધના કરતા હોઈએ છીએ. ગણપતિ બાપા જ્યારે ઘરે લાવે છે ત્યારે દરેકના પરિવારોના મનમાં, દરેક વ્યક્તિના મનમાં એક આરાધના હોય છે. જ્યારે કોઈ પણ વ્યક્તિ તેને શીશ નમાવતું હોય છે ત્યારે દરેક એક પોતાની એક આશા હોય છે, એક ઈચ્છા હોય છે, એક મનવાંછિત ફળ મેળવવાની ઈચ્છા સાથે તે દાદાના શરણે જતો હોય છે અને ભક્તિભાવથી તેની આરાધના કરતો હોય છે. દરેકના મનમાં એક પ્રશ્ન હોય છે, દરેકના જીવનમાં ક્યાંક સમસ્યા હોય છે. કોઈને ધનની સમસ્યા છે તો કોઈને સંતાનની સમસ્યા છે, કોઈને મકાનની સમસ્યા છે તો કોઈને ભણવાની સમસ્યા છે. આ દરેકના જીવનમાં ક્યાંક ને ક્યાંક એવા પ્રશ્નો હોય છે. જ્યારે આપણે ભગવાનના શરણે જાય છીએ અને ત્યારે ખાસ આપણે ભગવાનની આરાધના કરતા હોઈએ છીએ, પ્રાર્થના કરતા હોઈએ છીએ કે મારી આ મનોકામના પૂર્ણ થાય. ત્યારે આ મનોકામના કઈ રીતે પૂર્ણ કરવી, કઈ રીતે તેનું પૂજા કરવી, કઈ પૂજા કરવાથી કયા ફળની પ્રાપ્તિ થાય છે તેના વિશે આપણને સમજાવશે. સ્ટુડિયોમાં સાથે આપણે ઉપસ્થિત છે દક્ષિત શાસ્ત્રીજી. દક્ષિત શાસ્ત્રીજી, આપનું સ્વાગત છે. શાસ્ત્રીજી, આપણે ગણેશ સ્થાપના દરેક ઘરમાં કરવામાં આવે છે અને બાતે ગાતે ગણપતિને ઘરે લાવે છે અને આપણે દરેક પરિવાર એક જ મનમાં આશા રાખતી હોય છે કે તેમના પરિવારની કલ્યાણ થાય. આ સાથે દરેક પરિવારોની રક્ષા કરે ગણપતિ બાપા, દરેક વિઘ્નો તેમના હારે અને આ સાથે તેમને જે ફળ જોઈએ છે તે મનવાંચિત ફળની પ્રાપ્તિ થાય. આવી આરાધના સાથે આપણે પૂજા અર્ચના દરરોજ કરતા હોઈએ છીએ. ત્યારે શાસ્ત્રીજી, આજે આપણે તમે એ જણાવશો કે જે આપણે ગણપતિ બાપાના આજે ચોથા દિવસની સ્થાપના કરીએ છીએ, પ્રાર્થના કરીએ છીએ, પૂજા કરીએ છીએ, ત્યારે દરેકના મનમાં એક ભાવ હોય છે, દરેકના મનમાં એક મનવાંચિત ફળ મેળવવાની લાલસા હોય છે કે આ સાથે એ જણાવશો કે પૂજા કઈ રીતે કરવી. જો મનમાં ક્યાંક અલગ અલગ ભાવ હોય છે, અલગ અલગ સમસ્યા હોય છે, મકાન મેળવવું હોય, કોઈને મકાનની સમસ્યા હોય તો આ સાથે ધનની પ્રાપ્તિ કરવા માટે કઈ રીતની પૂજા કરવી, આ દરેક પૂજાનું અલગ મહત્વ હોય છે તે ખાસ જણાવશો. લંબોદર નમસ્તુભ્યમ સતતમ મોદક પ્રિય નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. દરેક કાર્યની અંદર સિદ્ધિ આપનાર શ્રી મહાગણેશ, જેનું લાંબુ પેટ છે એ લંબોદર એટલે લાંબા ઉદરવાળા લંબોદર નમસ્તુભ્યમ સતતમ મોદક પ્રિય, જેમને મોદક પ્રિય છે એવા શ્રી મહાગણેશના ચરણમાં વંદન. સતતમ મોદક પ્રિય એ જે નામ છે ને, મોદક પ્રિય એટલે ભગવાન ગણેશજી બાપાને મોદક પ્રિય છે. આપણે ગણેશનું નામ બી છે ગુણાનામ ઈશ, જેનામાં સદગુણ હોય તેની જ સર્વપ્રથમ પૂજા થાય છે. ગણેશજીની કૃપા મેળવવી એટલે સદગુણની પ્રાપ્તિ કરવી, ગણેશના જે લક્ષણ છે એ લક્ષણને ગ્રહણ કરવું, એ જ આપણી પૂજા છે, એ જ આપણું જપ છે ને એ જ આપણા તપ છે. એવું કે ગુણાનામી સ, જેનામાં ગુણ છે કે જેમ આપણે જાણ્યું કે ભાઈ જેના વિવાહ નથી થતા એના માટે મદન ફળ અર્પણ કરવું, દાંપત્યને પ્રેમ માટે આપણે શેરડીનું ફળ અર્પણ કરવાથી બાપાના આશીર્વાદથી દાંપત્યને પ્રેમ પ્રાપ્તિ થતી હોય છે. અનેક પ્રયોગો છે. તેવી રીતે આપણે પહેલાં સર્વપ્રથમ આજે જાણીએ ભાઈ આજનો દિવસ તો બાપાના ઉત્સવનો ચોથો દિવસ. 4 અંક પર શ્રી મહાગણેશની કૃપા થાય છે અને 4 અંક પર એવું કહેવાય છે કે ભાઈ રાહુ ગ્રહ ચાલે અને રાહુ ગ્રહની કૃપા માટે રાહુની જે વનસ્પતિ જે દુર્વા છે એ દુર્વા અર્પણ કરવાથી રાહુ શાંત થતો હોય છે. પરંતુ એ ગાડી યો દુર્વાંગ કોરેર યજતી, એવું કહેવાય છે કે ભાઈ ગણેશજીને દુર્વા અતિશય પ્રિય છે અને ભગવાન બાપાને જો આશીર્વાદ પ્રાપ્ત કરવા હોય ને તો દુર્વા એટલે 3 પાંખડીવાળી અથવા તો 5 વાળી સફેદ અથવા ગ્રીન કલરની જે દુર્વા આવે છે એ દુર્વા ભગવાનને અર્પણ કરવાથી બાપા શીઘ્ર પ્રસન્ન થાય છે અને સાથે સાથે રાહુનું જો કોપ હોય તો તે કોપ પણ શાંત થાય છે. એટલે કહ્યું છે ભાઈ ગણેશ અથર્વ શીર્ષ નામનું જે ઉપનિષદની અંદર જે સ્તુતિ છે ગણેશજીની, આ ગણેશજી બાપાને સૌથી પ્રિય ઉપનિષદની સ્તુતિ છે જેનું નામ જ ગણેશ અથર્વ શીર્ષ છે. એટલે ગણેશ અથર્વ શીર્ષના પાઠ કરવાથી તમામ પ્રકારની યમ ચિંતયતે કામમ, તમામ એટલે જે મનની અંદર જે ચિંતા કે વિચાર ઉત્પન્ન કરો છો તે પણ બાપા પૂર્ણ કરે છે. એટલે ગણેશ અથર્વ શીર્ષના પાઠ કરવા દરેક વ્યક્તિ જ્યાં ભાઈ ગણેશ અથર્વ શીર્ષ અને સંકટ નાશન ગણેશ સ્તોત્ર, કલયુગની અંદર ગણેશજી બાપા એટલે કલૌ ચંડી વિનાયક, કલયુગની અંદર ગણેશજી અને માં ભગવતી ચંડિકા શીઘ્ર ફળ આપવાવાળી દેવી છે. એમાં પણ ગણેશજીની પૂજામાં પણ જો ગણેશ અથર્વ શીર્ષ
અથવા તો સંકટનાશન સ્તોત્ર છે, આ સ્તોત્ર એટલું શીઘ્ર ફળ આપવાવાળું છે કે જેની આપણે કલ્પના જ ન કરી શકીએ. તો એ જે ગણેશ અથર્વશીર્ષ છે એ ગણેશ અથર્વશીર્ષની અંદર ફલસ્તુતિ એટલે મહાત્મ્યની અંદર લખેલું છે કે યો દુર્વાંગ કોરેરી યજતી સ વૈ શ્રવણ પમો ભવતી. એટલે સમાજની અંદર માન, પ્રતિષ્ઠા, યશ, કીર્તિ જેને પ્રાપ્ત કરવી છે ને એ ગણેશજી મહારાજને દુર્વાથી યજન કરે. ગણેશજી બાપાના ઉત્સવની દુર્વાનો મંડપ બનાવે. ઘણી જગ્યાએ દુર્વાનો મંડપ બહુ સરસ બનાવતા હોય છે. તો દુર્વાનો મંડપ બનાવો, ઘાસનો મંડપ બનાવો અને ભગવાનને ઓમ ગંગ ગણપતય નમઃ મંત્ર બોલતા જવું અને દુર્વાર્પણ કરવા કે ભાઈ ઓમ ગંગ ગણપતય નમઃ દુર્વાંકુરાન સમર્પયામી, ઓમ ગંગ ગણપતય નમઃ દુર્વાંકુરાન સમર્પયામી. આ રીતે નિત્ય સહસ્ત્રાચન એટલે ગણેશજીના 1000 નામનું જે સ્તોત્ર છે એ સ્તોત્ર દ્વારા અથવા તો ઓમ ગંગ ગણપતય નમઃ આ મંત્ર જપ દ્વારા જો ભગવાનને ગણેશજી મહારાજને દુર્વા અર્પણ કરવામાં આવે તો વૈશ્રવણો પમો ભવતી એટલે યશ, પ્રતિષ્ઠા, કીર્તિ, સન્માન, મોભાની પ્રાપ્તિ થતી હોય છે. એના સાથે સાથે એવું પણ કહ્યું છે કે યો લાજેરી યજતી સ યશોવાન ભવતી. સાથે સાથે તમે ડાંગરની જે પૂજા કરો છો એટલે ભાઈ ડાંગરને શુદ્ધ કરી એના પર ચંદનના છાંટા લગાવી અને ઓમ ગંગ ગણપતય નમઃ સમર્પયામી, ઓમ ગંગ ગણપતય નમઃ. લાજેર એટલે ડાંગર, જો ભગવાનને જો ડાંગર અર્પણ કરવામાં આવે ને તો પણ ગણેશજી મહારાજની કૃપાથી યશ, પ્રતિષ્ઠા સાથે લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. અને એવું કહેવાય છે કે ભાઈ અક્ષત આખા ચોખા ચડાવવાથી નિરોગીતા પણ પ્રાપ્તિ થતી હોય છે. એટલે જેને સ્વાસ્થ્ય સારું કરવું છે તો સ્વાસ્થ્ય સારા પ્રાપ્ત કરવા માટે ભગવાનના ગણેશજીના 1000 નામથી અથવા તો ઓમ ગંગ ગણપતય નમઃ લાજાર સમર્પયામી એટલે ડાંગરને અર્પણ કરવી. આ રીતે પણ ગણેશજીની પૂજા કરો છો. યો મોદક સહસ્ત્રેણ યજતી સ વાંછિત ફલમ માપનોતી. અહીંયા આપણે મોદકની વાત કરીએ તો મોદક સતતમ મોદક પ્રિય મંગલાચરણમાં જ કહ્યું કે બાપાને મોદક પ્રિય છે અને વ્યાકરણના હિસાબે મોદકનો અર્થ થાય છે આનંદ. એટલે બાપાને મોદક તો ખરો જ પણ સાથે સાથે બાપાને આનંદ પ્રિય છે. એટલે આનંદથી ભગવાનની જે પૂજા કરવામાં આવે તેવું કહેવાય છે કે યો મોદક સહસ્ત્રેણ યજતી સ વાંછિત ફલમ આપનોતી. મનની અંદર કોઈ પણ સંકલ્પ છે, કાં તો સંતાન માટે પ્રશ્ન છે અથવા મકાન માટે છે અથવા નોકરી માટે છે, વ્યવસાય માટે છે, બાળકો માટે છે કે નિરોગીતા પ્રાપ્ત કરવા માટે છે કે માતા પિતાના સ્વાસ્થ્ય માટે છે કે પરદેશ જવું છે આપને અને પરદેશના કામમાં પણ રૂકાવટ આવે છે કે પરદેશના વ્યવસાયમાં પણ જો રૂકાવટ આવે છે, કોઈ પણ પ્રશ્ન હોય, અનેકો પ્રશ્ન હોય કે ઘણા બધા પ્રશ્નો છે, દરેક ઘણા બધા પ્રશ્નોનું એક જ નિરાકરણ કે યો મોદક સહસ્ત્રેણ યજતી એટલે 1000 લાડુ દ્વારા ભગવાનનું યજન. એટલે ઓમ ગંગ ગણપતય નમઃ એક મોટું પાત્ર મૂકવું બાપાના આગળ અને પાત્રની અંદર થોડીક દુર્વા મૂકી અને પછી બીજા પાત્રમાં મોદક લેવા અને ઓમ ગંગ ગણપતય નમઃ મોદકમ સમર્પયામી, ઓમ ગંગ ગણપતય નમઃ મોદકમ સમર્પયામી. આ રીતે પણ બાપાનું સહસ્ત્રાર્ચન કરી શકો છો. અને શાસ્ત્રના જો યજ્ઞના નિયમ પ્રમાણે એટલે ઉત્સવ છે, જ્યારે ઉત્સવ કરો ત્યારે કોઈ નિયમ નથી, પણ જ્યારે યજ્ઞ કરવો છે કે ભાઈ કઠિન સમસ્યા છે અને પૂર્વ એટલે પુષ્કળ મહેનત કરવા છતાં, પ્રયત્ન કરવા છતાં પણ જો સફળતા નથી મળતી ને તો સારા વિદ્વાન બ્રાહ્મણોને બોલાવી અને ગણેશ યાગ કરવો, યજ્ઞ કરાવવો. એટલે ગણેશ યજ્ઞની અંદર એવું કહેવાય છે કે ભાઈ 1000 લાડુ હોમવા એટલે ગણેશજીની પૂજા સાથે આપણે કુળદેવીની પૂજા. એટલે ગણેશ યાગની અંદર 2 ગણેશની પૂજા થશે. પહેલાં તો જે યજ્ઞના જે ગણેશ છે પ્રથમ પૂજા એટલે પ્રથમ પૂજા દુધાણા દેવની થાય છે. તો પ્રથમ પૂજા ગણેશની, પછી કુળદેવીની, 64 જોગણીની, 64 ભૈરવની, સાથે સ્વસ્તિશ્રી મહાગણેશ એટલે સ્વસ્તિશ્રી મહાગણેશની મહાપૂજા કરી યજ્ઞમાં ગ્રહ શાંતિ ઇત્યાદિ કરી અને ગણેશ અથર્વશીર્ષ 10 બ્રાહ્મણો બેસાડી અને એક બ્રાહ્મણ અથર્વશીર્ષ બોલે અને એક સાથે 10 લાડુ હોમે. આ રીતે 1000 લાડુ હોમવામાં આવે એટલે કે યો મોદક સહસ્ત્રેણ યજતી સ વાંછિત ફલમ આપનોતી. તો તમામ પ્રકારની મનના મનોરથ પૂર્ણ થઈ જાય. અને એવું કહેવાય છે કે સંવત્સરેણ એટલે સંવત્સર એટલે 1 વર્ષ કહેવાય. તો 1 વર્ષની અંદર તમારે આ સ્તોત્ર કે આ સ્તોત્ર કે જે ભગવાનનો જે મંત્ર યજન છે એ સિદ્ધ થાય છે અને વર્ષની અંદર જ તમારી મનોકામના પૂર્ણ થતી હોય છે. એના સાથે સાથે સૂર્યગ્રહે મહાનદ્યામ જપતી એટલે જ્યારે સૂર્યગ્રહ એટલે આપણે ગઈકાલે જે વાત કરી કે ભાઈ સૂર્ય ષષ્ઠી છે તો સૂર્યનારાયણનું યજન. તો સૂર્યનારાયણનું યજન કરવું કે ભાઈ સૂર્યગ્રહણ હોય ત્યારે નદી કિનારે જઈ અને જો ભગવાનના અથર્વશીર્ષનો પાઠ કરવામાં આવે તો તમામ સંકલ્પ પૂર્ણ થતા હોય છે. કોઈ પણ સંકલ્પ હોય, પરંતુ એક સંકલ્પનો મતલબ એવો છે કે ભાઈ કલ્યાણકારી, પોતાનું સ્વ આત્મનું કલ્યાણ, સમાજનું કલ્યાણ, કુટુંબ પરિવારનું કલ્યાણ. જો કલ્યાણકારી સંકલ્પ હોય અને ગ્રહણના સમયે જો નદી કિનારે જો સૂર્યગ્રહે મહાનદ્યામ જપતી
એટલે સૂર્યગ્રહણ વખતે કે ચંદ્રગ્રહણ વખતે નદીના કિનારે જો ભગવાન ગણેશ અથર્વશીર્ષનો પાઠ કરવામાં આવે અથવા તો આ 10 દિવસ 1200 પાઠનું જો અનુષ્ઠાન કરવામાં આવે તો પણ વાંછિત ફલ માપનોતિ સિદ્ધિર્ભવતિ, તમામ પ્રકારની સિદ્ધિઓની પ્રાપ્તિ થતી હોય છે. તો આ રીતે ગણેશ અથર્વશીર્ષના પાઠનું અનુષ્ઠાન, સંકટનાશન સ્તોત્રના પાઠનું અનુષ્ઠાન કરવાથી પણ યમ યમ ચિંતયતે કામમ એટલે મનના તમામ મનોરથ ભગવાન બાપાની કૃપાથી પૂર્ણ થતા હોય છે. હા શાસ્ત્રીજી, આપણે જણાવ્યું કે દુઃખ દરિદ્ર કેમ દૂર થાય, આ સાથે મનવાંછિત ફળ કેવી રીતે મેળવી શકાય. ખાસ અહીંયા એ પણ જણાવજો શાસ્ત્રીજી કે આપણું જે કહેવાય છે કે જે નાના બાળકો છે તેને અભ્યાસ આજકાલ બહુ કઠણ પડતો હોય છે, અને આ કઠિન અભ્યાસમાં બાળક ક્યાંક ને ક્યાંક ભગવાનની પ્રાર્થના પણ કરતા હોય છે. અને આ જે ગણપતિ બાપા ઘરે આવ્યા છે અને જ્યારે અભ્યાસમાં આગળ વધવું હોય, ઘણી વખત આપણે જોતા હોઈએ છીએ કે અભ્યાસમાં એવું પણ બનતું હોય છે કે જ્યારે એક બાળક છે તે કેટલી બધી મહેનત કરતું હોય છે છતાં ક્યાંક એનું પરિણામ છે તે ક્યાંક ઓછું આવતું હોય છે. અને એક બીજું જ ઘરમાં એવું બાળક હોય છે કે જે બહુ ઓછી મહેનત કરતું હોય છે. ઘણા બધા એવું માતા પિતાએ અનુભવતા હશે કે ઘણા બાળકો એવું ઓછી મહેનતે બહુ સારું રિઝલ્ટ લાવતા હોય છે. ત્યારે ગણપતિ બાપાની કૃપા કેવી રીતે વરસી શકે, કયા પાઠ અને કયું ધ્યાન ને કઈ પૂજા કરવાથી અભ્યાસમાં વૃદ્ધિ મળે છે? સરળ ઉપાય છે કે સંકટનાશન ગણેશ સ્તોત્ર, એના 2 પ્રયોગ છે. એક સ્વયં કરી શકાય. સ્તોત્રની અંદર લખેલ છે કે વિદ્યાર્થી લભતે વિદ્યા, ધનાર્થી લભતે ધનમ. એટલે વિદ્યાર્થી જો વિદ્યા માટે આ સ્તોત્રના પાઠ કરે ને તો ચોક્કસથી પ્રાપ્ત થાય છે. અસંખ્ય લોકોને ઠોઠમાં ઠોઠ વિદ્યાર્થી પણ આ પ્રયોગ કરેલા છે અને અનુભવમાં આવેલા છે કે ભાઈ આ સ્તોત્રના અનુષ્ઠાનથી ચોક્કસ વિદ્યાની પ્રાપ્તિ થાય છે. વિદ્યા 2 પ્રકારે પ્રાપ્ત થાય કે ભાઈ ષણમાસેર ફલમ લભેત, જે વિદ્યાર્થીને ઉત્તમ પ્રકારની વિદ્યા પ્રાપ્ત કરવી છે. અથવા તો ઘણા બાળકોને ફરિયાદ એવી છે કે પુષ્કળ વાંચે છે, મહેનત સારી છે, બધું યાદ કરે છે અને આવડે પણ છે, જ્યારે પરીક્ષા લખવા બેસે ત્યારે એમના મનમાંથી નીકળી જતું હોય છે. એટલે સ્મરણ ચિંતન શક્તિ ઓછી. તો એવા વ્યક્તિ, એવા વિદ્યાર્થીઓ પણ જો ગણેશ અથર્વશીર્ષનો પાઠ અથવા તો સંકટનાશન સ્તોત્રનો પાઠ નિત્ય 12 વખત કરે અને ષણમાસેર ફલમ લભેત, એટલે ભાઈ 10માની કે 12માની પરીક્ષામાં કે કોઈ પણ ડિગ્રી તમારે પ્રાપ્ત કરવી છે તો વર્ષ પહેલાં જો તમે ગણેશજીની પૂજા ચાલુ કરો અને આ સંકટનાશન સ્તોત્રના જો 12 વખત પાઠ કરવામાં આવે, નિત્ય 12 વખત પાઠ કરવામાં તો ષણમાસેર ફલમ લભેત, 6 મહિનાની અંદર જ એ બાળકની બુદ્ધિ તીવ્ર થાય છે. જેની બુદ્ધિ સારી છે તો એના સ્મરણ શક્તિ, ચિંતન શક્તિની પ્રાપ્તિ થાય છે. કેમ કે યાદ રાખવું એ તો બહુ સારી વાત છે, યાદ રહે એ પણ બહુ સારી વાત છે, પણ જ્યારે પ્રોપર જે આપણે કાર્ય કરીએ એ કાર્યની અંદર કે જ્યારે પરીક્ષા લખીએ કે પરીક્ષાના ટાઈમમાં જો આપણે વાંચેલું જો યાદ ન આવે ને તો પણ સારું પરિણામ નથી મળતું. આવા ઘણા વિદ્યાર્થીઓની ફરિયાદ હોય છે. તો એવા વિદ્યાર્થીઓ પણ ભગવાન સંકટનાશનના સ્તોત્રના જો પાઠ 12 વખત રોજ નિત્ય કરવામાં આવે ચોક્કસથી એનું ફળ પ્રાપ્ત થાય છે. અને આ સ્તોત્રમાં ખાલી 8 જ મંત્ર છે, 8 જ શ્લોક છે. એટલે વધારેમાં વધારે 30 સેકન્ડ અને વધારેમાં વધારે 10 મિનિટની અંદર કે 12 મિનિટની અંદર 12 પાઠ થઈ જતા હોય છે. તો 12 પાઠ રોજ નિત્ય કરવામાં આવે તો ચોક્કસથી વિદ્યાર્થી લભતે વિદ્યામ, એટલે વિદ્યાર્થીને વિદ્યાની પ્રાપ્તિ થાય છે, બુદ્ધિની સ્મરણ ચિંતનની શક્તિ પ્રાપ્તિ થતી હોય છે. કદાચ એ નથી કરી શકતા તો સંકટ ચોથના દિવસે 8 બ્રાહ્મણોને બોલાવવા. એવું કહેવાય છે કે ભાઈ 8 બ્રાહ્મણનું વરણ કરવું અને એક કોરા કાગળની અંદર 5 ચાલ્લા કરવા. 5 ચાલ્લા પર ત્યાં આગળ દુર્વા, ચંદન અને પુષ્પ અર્પણ કરવા અને એ અર્પણ કરી અને જે વિદ્યાર્થીને વિદ્યાની પ્રાપ્તિ કરી છે ને એ સ્વયં એ વિદ્યાર્થીએ એક કાગળ પર એક વખત સ્તોત્ર લખવું, બીજા કાગળ પર બીજી વખત, એ રીતે 8 વખત 8 સ્તોત્ર લખવા. સંકટનાશન સ્તોત્ર જ લખવાના છે અને એ સ્તોત્ર 8 બ્રાહ્મણને બોલાવી એમનું વરણ કરી અને એ પાઠ એમને અર્પણ કરવામાં આવે દક્ષિણા સાથે. અને પછી એ પાઠથી એ બ્રાહ્મણ, આવેલા બ્રાહ્મણો સંકલ્પ કરાવે કે ભાઈ મારા આ યજમાનને વિદ્યાની ઉત્તમ વિદ્યા કે ઉત્તમ ડિગ્રીની પ્રાપ્તિ થાય, એમના એજ્યુકેશનની અંદર સફળતા મળે એટલા માટે અમે પાઠ કરીએ છીએ. એવો 1200 પાઠનો સંકલ્પ કરી અને પછી જો બ્રહ્મ ભોજન કરવામાં આવે તો 8 બ્રાહ્મણ બોલાવી અને જો 1200 વખત પાઠ કરવામાં આવે તો પણ ચોક્કસથી વિદ્યાર્થીને વિદ્યા મળે છે. સાથે ધનાર્થી લભતે ધનમ, ધનની ઈચ્છાવાળાએ પણ આ સ્તોત્રનો પાઠનું અનુષ્ઠાન કરી શકે છે તો ધનની પણ પ્રાપ્તિ થતી હોય છે. તો આ વિદ્યા માટે એક અનુભવયુક્ત અને અસંખ્ય બાળકોને બતાવેલો છે અને અનુભવ પ્રયોગ સિદ્ધ છે. શાસ્ત્રીજી, આપણે જણાવ્યું કે વિદ્યાર્થીઓ કઈ રીતે પાઠ કરે, કઈ રીતે પૂજા કરે તો અવશ્ય તેને ફળની પ્રાપ્તિ થતી હોય છે. પરંતુ ભગવાનને ભજવાથી જ માત્ર નહીં પરંતુ મહેનત પણ કરવી જ જોઈએ. મહેનત કરશે ક્યાંક ઘટે છે તેમાં ભગવાન પૂરું પાડે છે. જે આપણે મહેનત કરી છે તેનું આપણને ફળ ક્યાંક 100%ની મહેનતમાં 80% મળે છે. ત્યારે આ મંત્ર કરવાથી
100%ની મહેનતે 100% ફળ મળે છે, પરંતુ આપણે એવી આશા રાખીએ કે 50% મહેનત કરી છે ને 100% ફળ ભગવાન આપે તેવું નથી બનતું હોતું, પરંતુ ક્યાંક ભગવાનની એ યાચના કરી છે, પરંતુ જેટલી મહેનત કરી છે તેટલું ફળ અવશ્ય ભગવાન આપતા જ હોય છે. ત્યારે શાસ્ત્રીજી આપણે ખૂબ સરસ વાત કરી કે જે રીતે આ પાઠ કરવાથી, મંત્ર કરવાથી આ ફળની પ્રાપ્તિ થાય છે. તો શાસ્ત્રીજી આપણે દરરોજ એક નવો નુસ્ખો આપ કહેતા હોય છે, જે અનોખી વાત કહેતા હોય છે આપણને, જે કોઈ નથી જાણતું. આજે પણ એ વાત જણાવશો કે પૂજામાં શું ધ્યાન રાખવું જોઈએ, ખાસ જે ન કરવા જેવી બાબત હોય તે ખાસ જણાવશો. યો દુર્વાંકુરે યજતી, એવું કહ્યું કે ભાઈ દુર્વાની પૂજાથી ભગવાન શ્રી મહાગણેશજી પ્રસન્ન થાય છે. આપણે એક વાત કરી કે ભાઈ તુલસી દળ અર્પણ ન કરવા, જેનાથી ભગવાનને એટલે બ્રહ્મ હત્યાનો પણ દોષ લાગે છે. અને શાસ્ત્ર સંમત વાત છે કે ભાઈ શાસ્ત્રમાં ભાઈ કોઈ ગણેશજીને તુલસી પત્ર ચડે નહીં. એના સાથે સાથે સંકટ ચોથના વ્રત કરવાનું હોય છે, પરંતુ ખાસ ધ્યાન એવું રાખવાનું કે ભાઈ જ્યારે શુક્લ પક્ષની જે ચોથ હોય છે ને એ ચોથના ચંદ્રના દર્શન કરવાના હોતા નથી. ઘણા બધા લોકો ચંદ્રના દર્શન કરે છે, એટલે શુક્લ પક્ષની ચોથના દિવસે પણ દર્શન કરે છે અને કૃષ્ણ પક્ષના ચોથના પણ ચંદ્રના દર્શન કરે છે. પણ એવું કહેવાય છે કે ભાઈ ચંદ્ર અને ગણેશજીને એક વખત ત્યાં ક્યાંક ક્રોસ થયેલા છે અને ત્યારે શ્રાપિત થયેલા, અને ત્યારે એવું કે ભાઈ શુક્લ પક્ષની ચોથના દિવસે ચંદ્રના દર્શન કરવાથી ગણેશજી કોપાયમાન થાય છે. એટલે શુક્લ પક્ષના ચંદ્રના દર્શન ક્યારેય કરવા નહીં. ભાદ્રપદ માસ હોય, આસો માસ હોય કે કાર્તક માસ હોય, કોઈ પણ મહિનાની ચોથ હોય, પણ શુક્લ પક્ષની ચોથના દિવસે ચંદ્રના દર્શન કરવા નહીં. આ ખાસ ભક્તોએ ધ્યાન રાખવું, કેમ કે દરેક વ્યક્તિએ આ વખતે મંગળવારના દિવસે ચોથનો ઉત્સવનો પ્રારંભ થયો, એટલે બધા સમાજમાં કે ભાઈ અંગારકી ચોથ, અંગારકી ચોથ. પણ અહીંયા આગળ શાસ્ત્ર સંમત એવી વાત છે કે ભાઈ અંગારક એટલે મંગળવારનું એક નામ છે ને, અંગારક નામ છે. એટલે મંગળવાર અને ચોથનો સમય એટલે અંગારક ચોથ થઈ ગઈ છે. પરંતુ શુક્લ પક્ષની જે ચોથ છે ને અંગારકી ચોથ કહેવાતી નથી. જે કૃષ્ણ પક્ષના દિવસે, જે કૃષ્ણ પક્ષમાં જે ચતુર્થી આવે મંગળવારે યુક્ત, તે એને જ અંગારકી ચોથ કહેવાય કે એને જ સંકષ્ટી ચોથ કહેવાય. શુક્લ પક્ષની ચોથનું વ્રત કરવાનું હોતું નથી. એટલે ખાસ ધ્યાન રાખો કે શુક્લ પક્ષના ચોથના દિવસે મંગળવાર હોય તો પણ ચંદ્રના દર્શન કરવા નહીં. જી શાસ્ત્રીજી ખૂબ જ સરસ વાત કરી, કારણ કે ચોથનું વ્રત સૌ કોઈ રાખતા હોય છે. ગણપતિ બાપાની આરાધના જે કરતા હોય છે, ગણપતિ બાપા પર જેને અખૂટ વિશ્વાસ હોય છે, તે ચોથનું વ્રત સવારથી પાણી પીધા વગરનું કરતા હોય છે અને સાંજે જ્યારે ચંદ્રમાના દર્શન કરે છે ત્યારબાદ જ પાણી પીતા હોય છે. ત્યારે આ ખાસ વાત એ લોકો માટે જ્યારે શુક્લ પક્ષની ચોથ હોય છે તેના દર્શન નથી કરવાના, કારણ કે અશુભ માનવામાં આવતું હોય છે. જે શાસ્ત્રીજીએ જણાવ્યું એ પ્રમાણે જે ચોથના દર્શન થાય છે ત્યારે જ કરવા. ચંદ્રના દર્શન કેમ ન કરવા આ ચોથના દિવસે શુક્લ પક્ષના, તેનું પણ ખાસ એક અલગથી આપણે વિષય રાખીશું. અત્યારે બસ આટલું જ. આપણે શાસ્ત્રીજી પાસે એક મહત્વની બાબત જાણ્યા કે શુક્લ પક્ષની જ્યારે ચોથ હોય ત્યારે ખાસ તેના દર્શનને અશુભ માનવામાં આવતું હોય છે, જેથી તેના દર્શન ન કરવા. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું નવા વિષય સાથે, નવી ભક્તિની વાતો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.